તો હવે જામનગરમાં વરસાદે તારાજી સર્જી અને શહેરના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શહેરના અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા જોવા મળી રહ્યા છે। પટેલ પાર્ક નૂરી ચોકડી વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે તો મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તંત્ર દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 1500 થી વધુ લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે। ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદની જે પરિસ્થિતિ છે તે સામે આ રીતે જોવા મળી રહી છે અને સાથે જળબંબાકારની સ્થિતિ અત્યારે સમગ્ર જામનગર શહેરમાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને પાણી ભરાવાને કારણે અત્યારે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે કે જે સતત જે ટ્રાફિકના ધસમસતા જે આ વાહનોના રોડ હતા તે હાલ અત્યારે સુમસામ ભાસી રહ્યા છે અને તેની ઉપર આ તમામ રસ્તાઓ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને સાથે જળમગ્ન તમામ રોડ રસ્તાઓ અને નગરની શેરીઓ થઈ ચૂકી છે। તો આકાશી દ્રશ્યો જામનગરના સામે આવ્યા છે અને સાથે શહેરના અનેક વિસ્તારોની અંદર હાલ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે।